નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં એનએસયુઆઈ શહેર પ્રમુખના અપહરણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી। તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં બંધ છે। ગણેશ જાડેજા સહિત અન્ય 11 લોકો સામે પણ ગુનો નોંધાયો હતો। ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે અપહરણ અને એટ્રોસિટી કેસમાં ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે। નોંધપાત્ર બાબત એ છે કે જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાનો જામીન પર છુટકારો થયો છે, પરંતુ તેને જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરતે હાઈકોર્ટે જામીન આપ્યા છે। તો મળતી માહિતી મુજબ આવતીકાલે ગણેશ જેલમાંથી છૂટશે ત્યાર પછી તે જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં। તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતોએ જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ તેના કપડાં કાઢી તેને ઢોરમાર માર્યો હતો અને વિડીયો પણ ઉતાર્યો હતો। ત્યારે મહત્વનું છે કે ગત મહિને વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે જામીન નામંજૂર કર્યા હતા અને જામીન નામંજૂર થતાં ગણેશ જાડેજાની મુશ્કેલી વધી હતી અને ગણેશ જાડેજાને જેલમાં રહેવાનો વારો આવ્યો હતો। ત્યારે નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે। છેલ્લા 4 મહિનાથી હત્યાના પ્રયાસ એટ્રોસિટીના ગુનામાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે। તો આ સાથે જ ગણેશ ગોંડલને લઈને અન્ય પણ મહત્વની વાત સામે આવી છે। ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ થયો છે। જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા છે, જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળિયા રિપીટ થયા છે। ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી। જો કે અત્યારે ગુજરાત હાઈકોર્ટે 4 મહિના બાદ જામીન પણ મંજૂર કર્યા છે।